परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સારનો જ્ઞાન અધિકારનો છેલ્લો કળશ છઠ્ઠો. હવે શ્લોક દ્વારા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન જ્ઞાનનું જે કથન એ પ્રથમ અધિકારની અને જ્ઞેય તત્વ નામના દ્વિતીય અધિકારની સંધિ દર્શાવવામાં આવે છે. પહેલો અધિકાર કયો અને બીજો કહેશે તેની સંધિ બતાવે છે. નિશ્ચિત આત્મનો અધિકૃતમ ઇતિ જ્ઞાન તત્વમ યથાવત તત્સિદ્ધિ અર્થમ પ્રથમ વિષયમ જ્ઞેય તત્વમ બભૂક્ષુ સર્વાન અર્થાન કલયતી ગુણદ્રવ્ય પર્યાયુક્તા પ્રાદુર્ભૂતિ ન ભવતી યથા જાતો મોહં કૃષ. આત્મારૂપી અધિકરણમાં રહેલા જ્ઞાન અધિકાર હતો ને તે જ્ઞાન એટલે આવી ગયું છે આપણે 90માં આવી ગયું છે. સત અકારણ 90 કલશ 90 છે ને 90 સત અકારણ હોવાથી સ્વતઃ સિદ્ધ અંતર્મુખ બહિર્મુખ પ્રકાશ હોવાથી સ્વપરનું જ્ઞાયક એવું જે આ મારી સાથે સંબંધ વાળું મારું ચૈતન તેના વડે સમાન જાતિ કે સમાન જાતિ અંદર મને છોડી મારા આત્મામાં જ વર્તે છે. તેના વડે હું પોતાના આત્માને સકલ ત્રિકાળે ધ્રુવત્વ ધરતું દ્રવ જાણું છું. હવે એને ટૂંકામાં લીધું અધિકરણ. જે જ્ઞાયક ભાવ ચૈતન ભાવ એ આત્મા સાથે સંબંધ રાખે છે, આત્મામાં એ વર્તે છે. જ્ઞાયક ભાવ ચૈતન ભાવ એનો આધાર આત્મા છે. એનો આધાર નિમિત્ત રાગ ને પર્યાય નહીં. જેની વાત છે ભાઈ. જ્ઞાયકપણું એટલે ચૈતનપણું તે પરદ્રવ્યને છોડીને મારા આત્મામાં વર્તે છે. મારા આત્મા સાથે એને સંબંધ છે. મારો આત્મા એ જ્ઞાન તત્વને ચૈતન તત્વને જ્ઞાયક તત્વને સાથે જોડાયેલ છે.
એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. ચૈતન્ય ને જ્ઞાયક દ્રવ્યને આધારે અથવા દ્રવ્યને સંબંધે રહેલું છે. અહીં આધાર કયો? ત્યાં દ્રવ્યમાં વર્તે છે, દ્રવ્યના સંબંધમાં છે, પર દ્રવ્યને છોડીને ચૈતન સ્વરૂપ ભગવાન, ત્રિકાળી ચૈતન સ્વભાવ, એ પ્રભુ આત્મામાં સંબંધ વાળું, એમાં વર્તનારું, એને અહીંયા અધિકરણ કીધું. આત્મારૂપી અધિકરણ, આત્મારૂપી આધાર, રહેલા આધારમાં રહેલું. એ જ્ઞાયકપણું જ્ઞાન તત્વનો અધિકાર પૂરો કરે છે ને. એટલે ચૈતન તત્વ, જ્ઞાયક ભાવ એ મારા આત્માના અધિકરણને આધારે રહેલું છે. મારો ભગવાન જ્ઞાનનો આશ્રય છે. સંવર અધિકારમાં એમ કહ્યું. વેદ જ્ઞાન જે રાગથી ભિન્ન પડે છે જ્ઞાન, એ જ્ઞાનને આધારે આત્મા જણાય છે. જણાય છે એ અપેક્ષા એને આધાર દીધો. મારો જ્ઞાન સ્વભાવ ઉપયોગમાં છે. જ્ઞાન સ્વભાવ એને આધારે આત્મા છે. સંવર અધિકાર ઉપયોગમાં ઉપયોગ છે. ભેદ જ્ઞાનની પર્યાય દશા થઈ, તેને આધારે આત્મા જણાણો, માટે તેનો આધાર પર્યાય છે, દ્રવ્ય તેનો આધેય છે. અહીં કે છે કે મારો પ્રભુ જ્ઞાનનો આધાર છે. એ જ્ઞાયક ગુણ જે છે, ચૈતન સ્વભાવ છે, એ મારા આત્માના અધિકરણને આશ્રય રહેલ છે. એનો આધાર આત્મા છે. એ જ્ઞાનનો આધાર કોઈ નિમિત્તથી જ્ઞાન થાય, કે રાગથી જ્ઞાન થાય એમ નથી. કેમ કે જ્ઞાન તત્વ જે ત્રિકાળી જ્ઞાયક ચૈતન તત્વ, એનો આધાર સંબંધ સંયોગ આત્મા સાથે છે. આત્મા રૂપી અધિકરણમાં રહેલા, એટલા શબ્દનો અર્થ આવે છે. ભગવાન આત્મા જે દ્રવ્ય છે, એને આધારે રહેલું ચૈતન્ય, ચેતનને આધારે રહેલું ચૈતન્ય, ગુણીને આધારે રહેલો ગુણ, એ ગુણનો આધાર તો ભગવાન આત્મા છે. તેથી જેને જ્ઞાન પ્રગટ કરવું હોય એને તો જ્ઞાનનો આધાર આત્મા ત્યાં દ્રષ્ટિ દેવી પડશે એમ કે છે. ચૈતન ત્રિકાળી હો, પર્યાય નહીં. જ્ઞાયક ત્રિકાળી કહો, ચૈતન કહો, એનો આધાર આત્મા છે. એ આત્મારૂપી અધિકરણમાં રહેલા એક ઓર એમ કહે કે જ્ઞાનની પર્યાય જેમ જાણે છે કે આ જ્ઞાયક ગુણ દ્રવ્યને આધારે છે, એ જ્ઞાનની પર્યાય એમ કે છે કે મારા ષટકારકના પરિણામને આધારે હું છું. સમજાણું?
જે જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે આ જ્ઞાયક ચૈતન ગુણ એનો આધાર આત્મા સિદ્ધ જાણે છે તો પર્યાય ને, કે ગુણ જાણતો નથી. ભગવાન આત્મા જેમ ત્રિકાળ છે, ધ્રુવ છે, એમ જ્ઞાયક સ્વભાવ, ચૈતન સ્વભાવ ત્રિકાળ છે, ધ્રુવ છે, પણ તેને ધ્રુવને ધરતું જે દ્રવ્ય, તેને હું ધ્રુવને ધરતું દ્રવ્ય પણ એ નક્કી કરું છું. એ નક્કી કરનારી જે પર્યાય છે, એ પર્યાય પણ ખરેખર તો ષટકારકપણે સ્વતંત્ર પરણમે છે. હારે લખણ તો જુઓ, વિતરાગના શાસનની શ્રાદ્ધવાદ શૈલી રાગથી પણ થાય ને, સ્વભાવથી પણ થાય, નિમિત્તથી પણ થાય, ઉપાદાન થાય. એ નહીં. શું કીધું? ગુણ છે, સત્યને આધારે ગુણ છે, ત્રિકાળને આધારે ગુણ છે. પરાધીનતા એમ નથી, આ તો બસ રહેલું છે એટલું, રહેલું છે એટલું. ગુણ છે ક્યાં? ગુણ ગુણને આધારે નહીં, ગુણ દ્રવ્યને આધારે છે, એટલું સિદ્ધ કરવું છે. એટલે કે ગુણનું ચૈતનનું જ્ઞાયકપણું એ દ્રવ્યને સાથે સંબંધ છે. ગુણ સ્વતંત્ર, પણ ગુણનું સ્વતંત્ર છે, પણ ધ્રુવપણું છે, અને એ ધ્રુવનું ધ્રુવ જે દ્રવ્ય છે તેની આવી સંબંધ છે. એમ પર્યાય નિર્ણય કરે છે. એની વાત અહીંયા તો નિર્ણય કરનારી પર્યાય છે. એમ નિર્ણય કરે છે કે આ કાયમનું રહેલું ચૈતન જ્ઞાયક ભાવ એ આ દ્રવ્ય સાથે સંબંધ છે, એને કોઈ બાહ્ય સાથે સંબંધ છે નહીં. એટલી સ્વતંત્રતા સિદ્ધ કરવા કેવું છે. અને ગુણ સ્વતંત્ર છે, પણ ગુણ સ્વતંત્ર પણ છે તો દ્રવ્યમાં ને, કે ગુણ અધર છે. પર્યાય છે, ભિન્ન છે. દ્રવ્યને ગુણ તો બે અભિન્ન છે. શું કહ્યું? ગુણની સ્વતંત્રતા વહી જાય છે એનો આધાર એમાંય નથી, કેમ કે ગુણ એ નિત્ય છે અને એનો આધાર આત્મા પણ નિત્ય, તો અભેદ છે. પર્યાય જેમ નથી. ખરેખર પર્યાયની ઉત્પત્તિ દ્રવ્ય એને પહોંચી વળે છે, એમ જે કહ્યું, પર્યાયને દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે, દ્રવ્ય પામે છે. એની પર્યાયને આ દ્રવ્ય છે પામે છે, પહોંચી. બીજું કોઈ તત્વ પામતું નથી, એમ સિદ્ધ કરવું. દ્રવ્યની પર્યાયને, સટ દ્રવ્યની પર્યાયને, તે પર્યાયને દ્રવ્ય પામે છે, દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે. એમ કહીને એ પર્યાય પરથી થતી નથી, એમ સિદ્ધ કરવું છે. અહીંયા તો ગુણ છે એ ધ્રુવ છે, અને દ્રવ્ય છે એ ધ્રુવ છે, પણ ગુણનો આધાર તે દ્રવ્ય છે. આત્મા ગુણમય, છતાં ગુણનો આધાર દ્રવ્ય છે એમ કરીને આખી ચીજ સિદ્ધ કરવી છે. સમજાણું કાંઈ? આવા ઝીણી વાતો હોય.
ચૈતન્ય જે એ તો આવી ગયું ને આપણે બહિરભ્યંતર પ્રકાશ વાળું 90માં આવ્યું છે. બહિરંગર પ્રકાશ વાળું સ્વતઃ સ્વભાવ જ્ઞાન ને દર્શન એ જાણવું ને દેખવું એવું તિકાળી સ્વભાવ એનો એક રૂપ દ્રવ્ય છે એને આધારે છે એમ કેવું છે. ગુણથી દ્રવ્ય જુદું છે એમ નથી. પર્યાય છે તે દ્રવ્યથી જુદી છે. એક ન્યાય જે દ્રવ્ય છે તે ગુણ નથી અતદ ભાવે. કેમ કે બોલો દ્રવ્ય છે એક રૂપ છે અને ગુણ છે અનેક રૂપ છે. એથી એ અપેક્ષા એ અતદ ભાવ કીધો. પ્રવર્તન સાર. પણ પર્યાય છે એ પણ ગુણ અને દ્રવ્ય અતદ ભાવ છે. પણ છતાં પર્યાય છે એ ક્ષણિક છે અને ગુણ છે ધ્રુવ છે. એથી તે ગુણનો આધાર અધિકરણ પ્રભુ છે. પોતાનો ભગવાન આત્મા છે. થોડામાં પણ દ્રવ્ય ગુણ અને પર્યાયની પ્રસિદ્ધિ અલૌકિક રીતે કરી. બાપુ આ કઈ આ તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવની વાણી છે ભાઈ. આ કોઈ આલી દુવાલીની વાત નથી. જેને એક સમયમાં 3 કાળ 3 લોક જાણે એમ કેવું એ વ્યવહાર છે. એ તો પર્યાય ને પર્યાયમાં જાણે છે. એક સમયની પર્યાયને જાણતા પર્યાયનું સ્વરૂપ જ 3 કાળ 3 લોકને જાણે એવું 3 કાળ ને 3 લોક છે માટે જાણે એમ નહીં. એક જ સમયની કેવળ જ્ઞાન દર્શન પર્યાય 3 કાળ 3 લોકને જાણે છે એમ કેવું તો એની શક્તિ કેટલી છે એ બતાવે છે. બાકી 3 કાળ 3 લોકને તો એ અડતોય નથી પર્યાય. પોતાની પર્યાય 3 કાળ 3 લોકને અડતી નથી. તેમ 3 કાળ ને 3 લોક જ્ઞાનની પર્યાય નડતા નથી. છતાં જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનની લોકાલોકને નિમિત્ત કહેવાય છે. અને લોકાલોક છે એ કેવળ જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત કહેતા એનાથી થયું છે એમ નહીં. લોકાલોક થી કેવળ જ્ઞાન થયું છે ને કેવળ જ્ઞાન છે તો એનાથી લોકાલોક થયું છે એમ નથી. પણ નિમિત્ત જ્યાં આવ્યું એટલે લોકો એમ થઈ જાય કે આખા લોક ને કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય નિમિત્ત અને કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને નિમિત્ત. અનંતા સિદ્ધોના અસ્તિત્વને કેવળ જ્ઞાનની પર્યાય નિમિત્ત છે. એટલે એક બીજી ચીજ છે. અહીંયા કે છે કે જ્ઞાનની પર્યાય એને નિર્ણય કર્યો કે આ જ્ઞાન તત્વ જે છે કાયમી તત્વ એ કાયમી રહેલું દ્રવ્ય છે તેના અધિકરણે તેના સંબંધવાળું છે. એટલે જ્ઞાન ચૈતન સ્વભાવ ચેતનની હારે આધાર છે. ચેતન દ્રવ્ય એનું ચૈતન એનો આધારે છે. એથી કરીને પરાધીન છે એમ ન થયું. એમાં એ તો અભિન્ન ભેદ છે. અપેક્ષા એ વિનાયકનો સ્વભાવ ચૈતનના આધારે છે એમ કહ્યું. અર્થાત આત્માના આશ્રય રહેલા એવા જ્ઞાન તત્વનો ટીકાળી હો ગયા એ તત્વ એ રીતે યથાર્થપણે નિશ્ચય કરી એ પર્યાય.
ભગવાન જન્મ મરણ રહિત બાપા જુમને એ બિચારા બાબુભાઈ જેવા બિચારા અમે બે થને 35 વર્ષથી તો બ્રહ્મચર્ય છે. 33 વર્ષની ઉંમરે લીધીનો એ અત્યારે એમ્બેસી અહીં મકાન અહીં રહે છે. દેહ જડ છે કે સમય તેની પર્યાય ગુમ થવાની જે પર્યાયને પહોંચી વળતું એનો પરમાણુ છે. આત્મા એ પર્યાયને પહોંચે છે. આત્મા તો જાણનાર દેખનાર એની પર્યાયને તો આત્મા પહોંચે, એની પર્યાયને પામે. અને એ પર્યાય એમ જાણે છે કે આ જે દ્રવ્યને ગુણથી પર્યાય ઉત્પન્ન થશે ને હમણાં આવશે ને 93માં દ્રવ્ય ગુણાત્મક છે અને પર્યાય દ્રવ્ય ગુણથી ઉત્પન્ન થાય છે એમ કે છે. વસ્તુ સ્થિતિ જણાવી છે ને. હા હા હા, પણ પર્યાય છે એ સ્વતઃ સિદ્ધ છે. હા હા, એ પર્યાય સ્વતઃ સિદ્ધ ષટકારથી પરિણમતી પર્યાય પ્રભુ એ પોતે એમ જાણી છે એમાં કે આ જ્ઞાયક તત્વ છે એ ચૈતન્ય આધાર. ચેતન એટલે ચૈતન્ય એટલે ગુણ. ચેતન અને ચૈતન્ય બે માં ફેર. ચેતન એવો જે દ્રવ્ય એને આધારે ચૈતન્ય એવો ગુણ એમ પર્યાય નિર્ણય કર્યો છે. હા હા હા, આ તો સાદી ભાષા છે. સમજાણું કાંઈ? એ રીતે યથાર્થપણે જોયું. ચૈતન સ્વભાવ કાયમી એ દ્રવ્યને આધારે છે, દ્રવ્યને સંબંધે છે, દ્રવ્યમાં એ ચૈતન સ્વભાવ વર્તે છે. હા 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 હા, એ રીતે યથાર્થપણે નિશ્ચય કરીને એ પર્યાય છે. ઓહો, આ તો ભાષા આદિ છે. અમારે ધર્મચંદ માસ્ટર કહે છે કે 4 ચોપડીનો ભણેલો પણ આ છે. ક્યાં ગયા ધર્મચંદભાઈ? નથી, ઉડકો બેઠા એમ એક ફેર કહેતા હતા. એક ફેર સાંભળ્યું કે 4 ચોપડીનો ભણેલો પણ મારો આ સમજી શકવા પકડી તો શકે કા શું કહેવાય છે. હા હા, આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને મોટા આવે. હા હા હા, એ બધું વ્યાકરણ બધું આવી ગયું, સંસ્કૃત આવી ગયું, સંસ્કાર. પર્યાય જ્ઞાન તત્વને દ્રવ્યને આધારે છે એવો યથાર્થ નિર્ણય કર્યો. હા હા, યથાર્થ નિશ્ચય કરીને તેની સિદ્ધિને અર્થે એટલે જ્ઞાન ચૈતન સ્વભાવ ચેતનને આધારે છે. તેથી તેને પૂર્ણ પર્યાય પ્રગટ કરવાને માટે આ હા હા તેની સિદ્ધિને અર્થે એટલે કે જે જ્ઞાયક ચૈતન પૂર્ણ છે એ પૂર્ણ સ્વરૂપ દ્રવ્ય પૂર્ણને આધારે છે એવો જે નિર્ણય કર્યો એ નિર્ણયની પર્યાયમાં જેવું પૂર્ણ ચૈતન્ય અને ચેતન છે એવી પૂર્ણ પર્યાયને પ્રસિદ્ધિ કરવા. એટલે પૂર્ણ પર્યાયમાં આવ્યું નથી હજી તો યથાર્થ નિર્ણય સમ્યક દર્શનાદિ થયું. સમજાણું કાંઈ? પણ જયારે સમ્યક દર્શન જ્ઞાનમાં એમ થયું કે આ ચૈતન પૂર્ણ છે એ પૂર્ણ દ્રવ્યને આધારે છે તો પર્યાય એની પૂર્ણ થવી જોઈએ. જેવી પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ ગુણ છે તો એવી જ પર્યાય પૂર્ણ થવી જોઈએ. એથી આવા નિર્ણય કરનારે
તેની સિદ્ધિને અર્થે એ પૂર્ણ છે તેની પૂર્ણ પર્યાયમાં પ્રાપ્ત ને માટે એમ. હા 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 એ દૈવ ને ગુણ જે પૂર્ણ ભાઈ માર્ગ ભાઈ બહુ જુદી જ છે. હા તો અંતરના માર્ગ ની વાતું છે. લોકો બહારથી કલ્પે છે ને આ વ્યવહાર કર્યા ને આ કર્યા આ કર્યા પંચકડાની કર્યા લાખો રૂપિયા ખર્ચા ગજરાત કાઢ્યા એમાં શું શું ક્યાં અહીંયા હાથમાં ક્યાં આવ્યો. હા હા એ થાય છે તેને જ્ઞાનની પર્યાય જ્ઞાયકને આત્મા સાથે સંબંધ છે એમ જાણીને જાણનારો રહે છે. હા એ જાણનારો રહે છે. એ જેવું પૂર્ણ સ્વરૂપ છે એવી પૂર્ણ પર્યાયને પ્રાપ્ત ને અર્થે છે ને તેની સિદ્ધિને અર્થે પૂર્ણ ભગવાન ચૈતન્ય આધારે અસ્થિપણે સત્તાપણે હોવાપણે છે. તો એવા ચૈતન્ય આધારે રહેલો ભગવાન એને પૂર્ણ પર્યાયની પ્રસિદ્ધિ વસ્તુ પૂર્ણ છે તો એની પ્રાપ્તિ પર્યાયમાં પૂર્ણ થવાને અર્થે છે. તેની સિદ્ધિને અર્થે કેવળ જ્ઞાન પ્રગટાવા અર્થે પ્રશમના લક્ષ્ય દ્રવ્યના લક્ષ્ય એમ ન કીધું ત્યાં પ્રશમ વિષયમ એમ શબ્દ છે પાઠમાં. પ્રશમ વિષય છે જેનો ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી પ્રસન્ન વિતરાગતા પ્રાપ્ત કરવાના હેતુથી આમ કહ્યું ને કે ઉપેય ઉપાયનો ઉપેય ઉપાય છે પણ એનો ઉપેય તો સિદ્ધ પદ છે. એથી ઉપાયે ચૈતન ગુણને ચૈતનને આધારે છે એવો નિર્ણય કર્યો. પર્યાયમાં પૂર્ણ ગુણ ને પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ આવી અને પૂર્ણ છે એવું જ્ઞાન પણ પર્યાયમાં આવ્યું પણ પૂર્ણ પર્યાય થઈ નથી. એથી પૂર્ણ પર્યાયને પ્રગટ કરવા માટે છે તેની સિદ્ધિને અર્થે એનો અર્થ એ પૂર્ણ છે તેની સિદ્ધિને અર્થે એટલે પૂર્ણ પર્યાયને પ્રાપ્તિને અર્થે જેવું દ્રવ્ય ચેતન પૂર્ણ છે એવું ચૈતન્ય ગુણ પૂર્ણ છે એવી જ પર્યાય પૂર્ણ કેવળ જ્ઞાન થાય તેની અર્થે ત્રણે એક પૂરા થઈ જાય. આવો માર્ગ હોય છે. પેલો માર્ગ જ સાંભળવો મળે નહીં અને આવી રીત છે. પ્રસન્નના લક્ષ્ય દ્રવ્યના લક્ષ્ય એમને કીધું ભાઈ વિતરાગતા ઉપેય જે છે વિતરાગતા એને પ્રાપ્ત કરવા માટે લક્ષ ત્યાં છે. પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ પર્યાય પ્રગટ કરવી ત્યાં લક્ષ્ય એમ કે છે. ત્યાં આગળ તેનું ધ્યેય છે ઉપાય ને ઉપેય. એટલે ઉપાયનું ધ્યેય દ્રવ્ય તો ધ્યેય છે એ તો દ્રષ્ટિમાં ધ્યેય છે પણ પ્રગટ કરવા માટે ઉપેય જે સિદ્ધ પદ તે તેનું સાધ્ય છે. સાધવા માટે સાધ્ય એ છે. સમજાણું કાંઈ? વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ ભરતે
ભવ્યોના ભાગ્યથી ધન્ય બન્યું સુવર્ણપુરી ધામ ભરતે ભવ્યોના ભાગ્યથી વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ। तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले। इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान। विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति। एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में। आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप। आना न भूले। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन